ખંભાતના તારાપુર પહોંચ્યું છે, જેના લાઈવ દ્રશ્ય આપને જોવા મળશે। રોહન ડાઇઝ કંપની કેમિકલ છોડી રહી છે અને આ વાતનો સ્વીકાર કરવા પણ તૈયાર નથી। રોહન ડાઇઝનું પાપ જુઓ, મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેપ્ચર થયું છે। આપને બતાવી રહ્યા છીએ જીપીસીબી। આ છે રોહન ડાઇઝનું પાપ જે અમે આપને બતાવી રહ્યા છે। ગામનો આક્રોશ જે છે તે જોવા મળી રહ્યો છે। મંતવ્ય ન્યૂઝ પાસે મદદની ગુહાર પણ લગાવી છે। કેમિકલથી ચામડીના રોગ થઈ રહ્યા છે, પણ હવે સવાલ એ થઈ રહ્યો છે કે રોહન ડાઇઝની આ નફટાઈ છે તે ક્યાં સુધી ચાલશે। ગઈકાલે પણ સતત આ જ સમાચારથી આપને અવગત કરાવ્યા હતા। અધિકારીના ફોન પણ લેવામાં આવ્યા હતા, અધિકારીએ અમારી સાથે વાતચીત પણ કરી હતી, પણ ક્યાંય આનો ઉકેલ દેખાયો ન હતો અને અધિકારી ક્યાંક સુફિયાળી વાતો કરતા હોય તેવું પણ મંતવ્ય ન્યૂઝમાં લાગ્યું હતું, જે આપના સુધી અમે ગઈકાલે પણ પહોંચાડવાની કોશિશ કરી હતી। આજે ફરી વખત અમે આપને લાઈવ દ્રશ્ય બતાવવા જઈ રહ્યા છે। રોહન ડાઇઝ કંપની જે કેમિકલ યુક્ત પાણી છોડી રહી છે, જેના લીધે ચામડીના રોગો થઈ રહ્યા છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને મંતવ્ય ન્યૂઝ સાથે મદદની ગુહાર લગાવી રહ્યા છે। ખંભાતના વતરા ગામે કેમિકલ કંપનીઓના કારણે જે ગામજનો છે તે ગામજનોનું જે જીવન છે તે જીવન મુશ્કેલી ભર્યું થઈ ગયું છે। અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ છે તે વતરા ગામ ખાતે આવી ગઈ છે અને વતરા ગામ ખાતે જે લોકો છે, જે ગામજનો છે, તેમની સમસ્યા છે, તેમની સમસ્યા શું છે તે સાંભળીએ અને જે પ્રમાણે જે કેમિકલ કંપનીઓ દ્વારા તેમને કેટલું નુકસાન થઈ રહ્યું છે તે આપણે ગામજનો જોડે સાંભળીશું। સર, પહેલા તો આપનું નામ શું? સોલંકી સણાભાઈ રાવજીભાઈ, ગામ વતરા। સોલંકીભાઈ, તમે છેલ્લા કેટલા સમયથી ગામમાં રહો છો? મારો જન્મ વતરા ગામમાં થયો હતો। મારા બાપ દાદા વતરા ગામમાં જ રહેતા હતા, એટલે પુશ્તૈની વતરા ગામના જ છીએ રહેવાસી। અત્યારે હાલમાં જે પ્રમાણે કેમિકલ કંપનીઓ કેમિકલ વાળું પાણી છોડે છે, એર પોલ્યુશન છે, મામલો શું છે? આ મામલો એ છે કે આ ભાઈએ નટુભાઈ સોલંકીએ બોર બનાવ્યો ને સ્ટાર્ટ કર્યું, ઓપનિંગ કર્યું તો લાલ પાણી નીકળ્યું। હવે એ ભાઈ 8 થી 10 લાખ રૂપિયા ખર્ચો થયો, લાઈન નાખી, બોર બનાવ્યો। હવે એ ભાઈ જમીન ગીરે મેલી અને ઘર વકરી બધું સામાન ઉછીનો લાવવો પડે એવી પરિસ્થિતિ થઈ જાય છે। વાત કરવામાં આવે તો જે પણ કેમિકલ પાણી હવે કેમિકલ વાળું નીકળ્યું છે, ખેતીને કેટલું નુકસાન? ખેતીમાં તો અમુક લોકોને કેન્સર બી થઈ શકે છે। આ એક ભાઈને મોડે ગરમી આવી ગઈ છે, નાહવાથી અમને ચામડી પર ખંજવાળ આવે છે વારંવાર। બિલકુલથી અરજદાર છે, તેમને પૂછીશું। શું નામ આપનું? નટુભાઈ રાવજીભાઈ। નટુભાઈ, તમારા ખેતરમાં તમે બોર બનાવો, કેટલા રૂપિયાના ખર્ચે તમે બોર બનાવ્યો, પછી બોરમાંથી શું થયું અને શું કહેશો? સાહેબ, એ બોર બનાવ્યો એમાં લાલ પાણી આવ્યું। આ અત્યારે અમારે નાયન કોમે નહીં આવતું ને છેતરના કોમે નહીં આવતું, કશો ઉપયોગ। બોર કેટલાનો બનાવો સાહેબ, એ તો 8-10 લાખ રૂપિયા ખર્ચો થયો બોરનો। લાઈન હોજ નાખી મેં 600-700 ફૂટ લાઈન નાખી છે અને પાણી લાલ નીકળ્યું। તે અત્યારે છેતરમાં ના વરાય, ના પીવાય, ના નવાય કે ભેંસો નહીં ના પવાય, કોઈ અરજ નહીં અમારે। તમે અરજી કરી જીપીસીબીમાં, ત્યાંથી કેવા પ્રકારનો જવાબ તમને મળ્યો છે? અરજી કરી તમે? અમે ગાંધીનગર અરજી કરી, પછી આણંદ કરી હતી, ખંભાત કરી હતી અને બસ એટલે જ કરી છે। તમે અરજી કરી, સરકારી અરજી તમે કરી, પછી એ લોકો જીપીસીબી વાળા કઈક પગલા લીધા કે શું કર્યું? નહીં, કશાય હજી પગલા લીધા। તમે મળવા ગયા તો શું કીધું તમે? એમણે તો ના, હજુ કશું નિકાલ જ નહીં આલ્યો। હા કે નાનો કોઈ જવાબ નહીં આલ્યો। એટલે તમને શું લાગે આ અધિકારીઓ કામ કરશે કે નહીં કરે? આ ખરા કામ કરે છે એમ। આ ખાડા કાન કરે છે। તમે પણ ઘણી વખત અરજી કરી છે, લેખિતમાં અરજી કરી છે, મૌખિકમાં અરજી કરી છે, આસપાસના ગામના સરપંચો દ્વારા પણ અરજી કરવામાં આવી છે। અધિકારીઓ ક્યાંક ને ક્યાંક તમારી અરજી છે તે અરજી ખાલી માત્ર લેવા પૂરતા લેતા હોય કે મૂકી દેતા હોય કે આ ખાડા કાન કરતા હોય, શું કહેવાય? અધિકારીઓ અને તંત્ર કોઈ સપોર્ટ કરવા તૈયાર નથી ખેડૂત મિત્રોને। મોદી સાહેબ એમ કે છે કે યુરિયા વાપરશો નહીં, યુરિયા વાપરવાથી આપણી જમીનને નુકસાન થાય છે। તો અત્યારે અમારા બોરમાં જે કેમિકલ આવ્યું એનું શું? મારે તંત્રને એ જ કહેવું છે કે મોદી સાહેબ એમ કે છે કે કેમિકલ યુક્ત ખાતરો બંધ કરો, પ્રાકૃતિક ખેતી કરો। તો પ્રાકૃતિક ખેતી ખેડૂત કરશે, પણ પાણી જ પ્રદૂષિત હશે કેમિકલ યુક્ત, તો ખેડૂત ક્યાં જશે? તમને લાગે છે કે અમને અરજી કરી છે, તમે લેખિત રજૂઆત કરી છે, મૌખિક વારંવાર રજૂઆત કરી છે, ખંભાતમાં બેઠેલા જીપીસીબીના અધિકારીઓ તપાસમાં આવશે કે ખાલી તરકટ કરશે? અમે જીપીસીબી આણંદને
અરજી કરેલી, તો આણંદવાળા આવીને ખાલી સેમ્પલ લઈને ગયા છે. હજુ સુધી રિપોર્ટ કે શું આવે કે શું નહીં અરજદારને જણાવેલ નથી. એ તંત્ર અને પોલ્યુશન બોર્ડ અરજદાર સામે અને તંત્ર કોઈ એક્શન લેવા તૈયાર નથી. બિલકુલથી બીજા પણ એક ભાઈ છે એ પૂછીશું, શું નામ તમારું? મેલાભાઈ રાવજીભાઈ સોલંકી. મિલાભાઈ, કેટલા વર્ષથી તમે ગામમાં રહો છો? આ જલમ તારથી થઈ રહી છે. શું તકલીફ થઈ તમારી સ્કિનમાં? આ 2-3 ફેરા નયો તા કાળા ડાઘા પડી છે આ પાણીથી કેમિકલ વાળું. એટલે શું તમારી હવે માંગ શું યાર? તમારી આખી સ્કિન બગડી ગઈ, લોકોના પેટમાં ફેફસામાં પણ એની અસર. હા, એ તો બધા પેટમાં બધા અસર તો થાય જ ને આ પાણીથી. રાતે ધુમાડો બી છોડવા. હા, ધુમાડો આવે એ નડે, એવું બધું નુકસાન ખેતીમાં થાય. બીજા ગામના મહિલાઓ પણ છે, તેમની સાથે વાત કરીશું. બેન, આપનું નામ શું? રાધાબેન અજયભાઈ સોલંકી. રાધાબેન, છેલ્લા કેટલા સમયથી આપ ગામમાં રહો છો, ખેતીનું કામ કરો છો, બોર બનાવ્યો, 8-10 લાખ રૂપિયાના ખર્ચે બોર બનાવ્યો, શું કહેશો? હવે લાલ પાણી આવી રહ્યું છે, અમારે નાવા ધોવા માટે તો કઈક કરવું પડે. પીવાના પાણીની હા, વ્યવસ્થા, પીવાના પાણીની પીવાની વ્યવસ્થા. ઢોરને તો નહીં પીવડાવતા. હા, અમે નહીં પીતા, અમે નહીં વાપરતા. તમારે શું માંગ રહેશે એમ? અત્યારે તંત્ર આ જે કેમિકલ છોડે એને લઈને તમારું શું કહેવું? કંપનીઓ બંધ કરે. હવે તો હા, જે પેલી આવે ને ધુમાડો તો શ્વાસ નહીં લેવાતો. આવું શ્વાસ લઈએ તો તકલીફ થાય. લાઈ બરે પછી પેટમાં બાળકો છે, બાળકોને બી નુકસાન થાય. આંખો પડે. હા, આંખોમાં લાઈ બરે. બસ તમે શું કહેશો? તમે કેટલા વર્ષોથી રહો છો? આંખો બળે છે, પાણી. મારી વસ્તી નથી તાર નહીં રહીએ હે, પણ આ ધુમાડો આવે ને તો વાંચમ લાઈ બરે હરેકમ થી જાય. બીજા ત્રીજે દવાખાના કરવા પડે, એવું બધું. ના પાણી કર્યો બોરકુઓ પણ લાલ પાણી ના પીધામ કોમ લાગે કે ના ભેંસો પવાય કે ના નવાય. ખર્ચો કરીને શું કરવાનું? એ તકલીફ અમારી. કેટલો ખર્ચો કર્યો બા? ખર્ચો કર્યો ને 10 લાખ. 10 લાખ. હવે હા. તમારે તો બોર પાણી કોઈ કામ. કશાય કોમનું નહીં. હા. કશાય કોમનું નહીં પાણી. શું કરવાનું? હવે ખેતીવાડી માટે પાણી ક્યાંથી લાવો? હા, ક્યાંય લાવવાનું? અત્યારે ટકલિયાનું આવે, પીધાન કોમ લાગે, હા. બીજું કશું નહીં. રાતે ધુમાડો છોડવામાં આવે. ઓવે શું કહેશો? ત્યાં શરદી થઈ જાય, મોદું થઈ જવાય, એવું બધું. છોકરા બીમાર થઈ જાય, હા. એવું ધુમાડો આવે એટલે હા. તે બંધ કરે સારું. બંધ કરે તો સારું. હમ. જો બિલકુલથી વતરા ગામના જે લોકો છે, જે રહીશો છે, છેલ્લા ઘણા વર્ષોથી તેમની પેઢીઓના પેઢીએ લોકો અહીંયા રહ્યા છે, પરંતુ જે કંપની છે તે કંપની દ્વારા જે કેમિકલ છે તે કેમિકલ ફેંકવામાં આવે છે. જો વાત કરવામાં આવે તો રોહન ડાઇસ અને જય કેમિકલ છે, તે જય કેમિકલ આ કંપનીઓ છે તે અહીંયા આવેલી છે, પરંતુ જે પ્રમાણે પ્રદૂષણ છે તે પ્રદૂષણ અટકવાનું નામ નથી. ગ્રામજનો છે, જે ખેડૂત છે, તે 8-10 લાખ રૂપિયાના ખર્ચે જે બોર છે તે બોર બનાવે છે, પરંતુ બોરનું જે પાણી જ્યારે કાઢવામાં આવે છે તો માત્ર લાલ ને લાલ પાણી આવે છે. અરજદાર જે જમીનના માલિક છે, જે ખેડૂત છે, તેના દ્વારા અરજી કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારના જે એક્શન વાળા જે પગલા છે તે જીપીસીબીના અધિકારીઓ દ્વારા લેવામાં નથી આવતા. કેમેરામેન જય જાની સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, ખંભાત. ખંભાતના વતરા ગામની પરિસ્થિતિનો જે ત્યાગ છે તે ત્યાગ મંતવ્ય ન્યૂઝ દ્વારા મેળવવામાં આવ્યો. તો સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રમાણે ખેડૂત દ્વારા 8 થી 10 લાખ રૂપિયાના ખર્ચે જે બોર બનાવવામાં આવ્યો હતો, બોરની અંદરથી માત્ર કેમિકલ વાળું પાણી છે તે પાણી નીકળી રહ્યું છે. વતરા ગામના જે ખેડૂતો છે તે ખેડૂતો દ્વારા અરજી છે તે અરજી આપવામાં આવી છે, પરંતુ જે પ્રમાણે જે ખેડૂત દ્વારા જે 10 લાખ રૂપિયાના ખર્ચે જે બોર બનાવ્યો હતો, પણ બોર ક્યાંક ક્યાંક ફેલ થઈ ગયો તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેમિકલ વાળું પાણી છે તે અત્યારે હાલ માત્ર કેમિકલ વાળું જ પાણી છે તે અત્યારે આવી રહ્યું છે, જેના કારણે જે પાણી છે તે પાણી ખેતીના ઉપયોગમાં પણ લઈ શકાય નહીં. એટલે કહી શકાય કે જે પ્રમાણે જે કલમસર ગામની આસપાસમાં આવેલા જે ગામો છે ત્યાં આગળ પણ લોકો છે તે લોકો ખેતી માટે જે લાલ પાણી છે તે લાલ પાણીનો ઉપયોગ કરી શકતા નહીં, જેના કારણે ખેતીનો પાક પણ છે તે નિષ્ફળ થતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કલમસર અને વતરાની આસપાસ રોહન જય કેમિકલ આવેલું છે, તે જય કેમિકલ અને રોહન ડાઇસની અંદર જો તપાસ થાય તો જ માલુમ પડે કે કેમિકલ વાળું પાણી છે તે કોના દ્વારા છોડવામાં આવે છે ને જે એર પોલ્યુશન છે તે કરવામાં આવે છે. એટલે કે કહી શકાય કે હાલમાં તો જીપીસીબીના જે અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ ના કરવામાં આવતી હોવું સ્પષ્ટપણે ગામના લોકો છે તેમનું કહેવું છે. કેમેરામેન જય જાની સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, ખંભાત. તો ખંભાતનું જે વતરા ગામ, કલમસર અને વતરા ગામ વચ્ચે રોહન ડાઇસ અને જય કેમિકલ આવેલું છે, તેના દ્વારા જ લોકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. કેમિકલ વાળું પાણી છોડવામાં આવી રહ્યું છે. આપે સાંભળ્યું કે કેવી રીતે ગામના લોકો પરેશાન થઈ રહ્યા છે અને મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી રહ્યા હતા.
બોરમાં 10 લાખનો ખર્ચ કર્યો પણ બોરમાંથી આવી રહ્યું છે લાલ પાણી, જેનાથી થઈ રહ્યા છે ચામડીના રોગ, શ્વાસની તકલીફ અને બરાબર કાર્ય પણ નથી કરી શકતા. પીવા માટે પાણી નથી, ખેતરમાં પણ પાણી જતું નથી, તેના કારણે ખેતીને પણ નુકસાન થઈ રહ્યું છે. ગાંધીનગર, આણંદ અને ખંભાતમાં પણ અરજી કરવામાં આવી છે.